ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. ચાલો જો 5 વાગ્યા છે, છૂટી ગયા છીએ આપણે આજે, અને અમારે નેક્સ્ટ કેરર આવી ગયા છે. અમારી ગાડી છે. હેલો ગાઈઝ, લાઈક શેર સબસ્ક્રાઇબ. હા, ઈ પછી કર લે. ચાલો તો ઘરે ગેસ્ટ આવે છે અને ફટાફટ ઘરે પહોંચીને નાઈ ધોઈને તૈયાર થવાનું છે. તૈયાર થઈ જાય ને એટલે ગેસ્ટ લગભગ ઘરે પહોંચી જશે. ચાલો 7 વાગવા આવ્યા છે અને ગેસ્ટ આવી ગયા છે. જેમ મેં કીધું હતું એમ એ લોકો પેલા મેલ્ટન રોડ મંદિરે ગયા હતા. તો કેમ જો દર્શન વ્યવસ્થિત થઈ ગયા? બસ બહુ મજા આવી હો મંદિરે દર્શન કરવાની. દર્શન કર્યા. અમારા અહીંયા લેસ્ટરમાં સાળંગપુર હનુમાનજીનું મંદિર છે, તો બધાએ ગામથી અમારા ગામમાં આવે દર્શન કરવા માટે. અને અમારા મિતુલભાઈ ને શ્રદ્ધા રાધિકા ફ્રેન્ડ છે અને એ લોકો બ્રિસ્ટોલ થી આવ્યા છે. અહીંથી 2.5-3 કલાક થાય. હા, 2.5 કલાક જેવું થાય રફલી. હા, 2.5-3 કલાક 120 જેવું માઇલ થાય છે. સમથિંગ. ચાલો 7 વાગ્યા છે અને રાધિકા 1 કલાક વહેલી રજા લઈ લીધી છે. એની ફ્રેન્ડ આવી ને તે તો હવે અમે લેવા જઈએ છીએ 3 જણા ને 3 જણા લેવા જાય છે. ચાલો જો રાધિકા કેટલી ખુશ થઈ ગઈ આમ જો એની બેનપણી આવી ને તે. આમ જો તો વચ્ચે રસ્તા ઉપર તમતાર ગાડી આ જોઈ લે મલકાઈ જ જો અંદર થી આમ એ ગાડી આવી. હાલો જલ્દી માય ગોડ જલ્દી કેમ છે? જલ્દી બંધ બસ કરો. પેલા મજામાં. બાવણ બંધ કરો. વચ્ચે તો પેલા મળી લીધું એને બાવણું બંધ ન કર્યું. બોલ તો પેલા મળવાનું જ હોય ને. રસ્તો આપણો હવે મટકો. સુરતી મઠો એકબીજા આમ ખવડાવો. નહીં, તમારે એટલો જ ખવડાવવાનું. ફેમસ છે. રાજાનો છે સુરત. હા, રાજાનો. રાજા. ચાલો અમારે જો જમણવાર ચાલુ થઈ ગયું છે. મોટો બાકી રહી એને નથી લેવું. એને આપો તો ને. પાસવર્ડ નો એને હાંભળે, બધાને પેલા સાંભળે. મહેમાન છે ને એટલે નકર તો ઈ તૂટી પડે. હું તો કહું છું, કીધું એને. જયદીપભાઈ ને મઠો પીસ એને કર્યો છે. એને ઝાઝો. આ સારો મઠો બેનો કડકનો. તો ઈ મેં કીધું મમ્મીને કા હજી આપો ને. એ બહુ ભાવે છે. મઠો તો ભાવ એક જ વાત હતી. ના રે ના, એન ઘરે આવી છું એટલા વર્ષે માંડ ભેગા થયા. ફોન કર્યા છે ન્યુઝીલેન્ડ. ઘરે જમવા અત્યારે આવ્યા ત્યાં 6-7 વાગ્યા હશે સવારના, તો એ ઉઠાડી દીધું. કેમ કે ઘરે હશ મેં તને એટલે જ મેસેજ કર્યો ફ્રી છો બધા કે રિપ્લાય ના આવ્યો એટલે ડાયરેક્ટ ફોન જ કર્યો. રિસીવ કરે ઠીક છે. મારી સાથે આવું છે. આપણે જઈ બાપા. પછી અમારે હમણાં નીકળવું છે. તો તાર મમ્મા આપીશ ચોકલેટ. બસ અમારે કેમ્બ્રિજ જેના ભાઈની રીત ને આવ્યા હતા. પછી વચ્ચે ચોકલેટ. થઈને આવ્યા અમારા ઘરે થઈને. કેમ નથી ભાવતી? જમીન અરે વાહ, વેરી ગુડ. મને આપો. હા, હું એ જો મારે 4 કલાક વચ્ચે જો. તમને બહુ દાંત આવશે. આમ જો મેં કીધું ઇન્ડિયા નહીં. આવું કર. ન્યુઝીલેન્ડ થી ન્યુઝીલેન્ડ થી. હવે તું આવી ગઈ, કાલ આવી જઈશ આપણે. હવે કાલ આવી જઈશ તું. તો પણ એક કામ કર, તું આ ઓયડું છે ને કેમ ઓડું કાઢી નાખ થોડું કામ ઘડીક વાર મજા આવે યાર. એટલે હાલો હવે લે જો ન્યુઝીલેન્ડ થી જોઈન્ટ થઈ ગયા છે. બ્યુટી લુક આપ્યો એમ. ન્યુઝીલેન્ડ થી સેલિબ્રિટી જોડાઈ ગયા છે ઓનલાઈન. જેનો વર્ષોથી ઇંતજાર છે. ઘરે આવી શ્રદ્ધાને જોઈને હવે તરત જ કીધું મેં તો અલીશાનો જે 2 દી પહેલા જ મેસેજ આવ્યો તો કેમ છે મજા મેં કર કોલ કર ઈ ક્યાં થી ગઈ છે મેં તો એ લોકો સવાર નહીં થયું હોય તો એ કેવા ભેગા થઈ ગયા. અરે વાહ, લઈ નાખી. એક વર્ષથી આવવાની વિચારું છું ત્યારે અત્યારે ટાઈમ મળ્યો. જોઈ લે તારી ગયા વર્ષે હું જોયું આવી તે? નવરાત્રીમાં પણ જોબ હતી પછી અમે WWE માં ઠકડા મારે એમ મારે. એક મહિના પાછળ છો તો 3 મહિના પાછળ છો. કોણ? કઈ પાછળ નથી. હારવાર વિઝા પતે. હવે તો આ જ થાય ને. હવે ના, ના, એ નથી. વાત સાંભળ. ખાલી મારા 1 મહિના પહેલા વિઝા આવ્યા, એના 1 મહિના પછી આવ્યા હોય ને તો એને 1 મહિનાનું આ લોકો યુકે ગવર્નમેન્ટ પાસે એક્સટેન્શન લેવાનું.
તો મારે સરખો પગ પણ સરખો. Dependent માં રહી જવાનું, કાંઈ નહીં. હા, બસ ટેન્શન યાર. નહીં. તારો આયા ને એટલે નો અટકાય જાય. આ જો કાકા ભત્રીજી રમે છે હો. તમારે ખાલી એક application કરવાની હોય. જોઈ લે, હિસકા ખવડાવે કાકા ભત્રીજી. મારે છે ને, મેમરી બનાવે છે મેમરી. મારા husband ને બી એક મહિના બાકી છે. આપણે ખાલી email કરવાનો કરવાનો. ઈ લોકો આપણને visa આપે. સમજી ગઈ તું? એક મહિનાના visa આપે. તું પણ ઈ તો આ dependent ઉપર થઈ જાય કે જમણ કા? આવ? dependent કેટલા? 18 વર્ષ? ઈ exam બધા છે થાતું છે કારણ કે possible હવે મારે 3 વર્ષ પછી આવી. તો કાંઈ થોડું કાંઈ 3 વર્ષ એ લાંબુ ઓલું ખબર નહીં પછી કેમ હોય. પણ એ તો dependent નહીં એક કે. કેમ ના મજા આવી? visa છે કે મજા આવી? નહીં tension. પાછું કરવું છે? નહીંતર થઈ જાય, પણ તને પણ આપણે application કરજો. એને ખાલી એક સાચું? dependent સાચું? થઈ ગયા છે, પણ મારું dependent નું આને ખ્યાલ નથી કે આ તારીખે જોઈ લે, મજા આવી ગઈ બેન ને તો. અને તો આટલા knowledge તોય ચાલે એ તો dependent તરીકે રહી જ જાય કે જેવી નથી, પતલા લાગે છે. મમ્મીને વાગ્યું છે ન્યા? મમ્મીને વાગ્યું છે? બહાર પેઢી થી ને લઈ મમ્મીને વાગ્યું છે ન્યા? મમ્મીને વાગ્યું છે? ઈ તો એમ હોય, જા, આ ભણવાની હોય. ફૂક મારીએ, જા મમ્મીને ફૂક મારીએ. હા ભાઈ, હાથ ન્યા આવી ગયો. છે ગચ્છા એમ કે તો મમ્મીને ફૂક તો માર ને, વાગ્યું છે ને ફૂક માર. કેમ? આપણે આપ એની ખબર પડે ને લઈ આવવા ન કરે એમને ના થાય યમુના ને અત્યારથી તૈયારી થઈ ગઈ, કાલ સવાર જવાનું છે ને. નવી ટોપી પહેરી લે, દેખાય રાવણ તને. અરે ગંદુ લાગે છે. ઈ જો ટોપી પહેરવાની કહે છે. આમ જો અહીં જો પકડેલું છે અહીંયા અહીં પકડેલું છે કાઢ નાખ. છી કાઢ નાખ. કાઢે, નવા છે ને. અહીંયા નું કાઢ દો. નેવો જેવો છે ના ભાઈ રમ્યા છે એટલે બાકી નકર ઓલો રોતરું દેવું તો કાઢી નાખ આમ નથી હારું સાદી ઈ. થઈ ગઈ છે. હા, મને અહીંયા ગંદુ થયું જો ને આખો દી ધીમા કરે. હા ત્યાં પકડેલું છે જાડી થઈ ગઈ. રાહુલ હેરાન કરે છે યમુના. ગંદુ નો હાલ લાગે કાઢ નાખ. એ તું હેરાન કરવા તો આપી દે. ને આજે તો આજે કેમ શીખી ટોપીનો ઓલું છે પેંડાની દુકાન ગંદુ છે ગંદુ છે કીધું મેં નથી રાત ભર રાહુલ હેરાન કરે છે કે ગંદુ છે કરીને. નથી વા એમના બધાય કે છે એક નવા કપડા કયા તોય રાહુલ કે ગંદુ છે. હીરાલાની કરી દે. હાલો અમાર ગોળા ખાવા જવાનું છે. તમારે આવવાનું છે? હાલો અમાર ગોળા ખાવા જવાનું છે. સુરત જેવી જેની ગાડી પેલા પાડો જેવો એવડી જ કાઢો કાકા આદી ગયો આવવાનું છે? હા તો. હાલી. બોલાય જા, બોલાય તું બોલાય જા. નહીં લે, મને આમ જો આમ જો બોલાવે. રોવાન નહીં મેં નાનક પાડી તને આય આવી જાઓ. જો આવી ગયો, જો ભાઈ આવી ગયો. સરકે ભાન લઈ જાઓ. આખું લઈ જાઓ. હાલ મારા હારે હાલ પોળો ખવડો હલ્દી છે યાર, હલ્દી. હલ્દી તું હતી. ટાટા ઓ ગોળો લઈ જાવજો. ટાટા. ભાઈ આવે છે તારે ભાઈ. નીસભાઈ હારે આવે છે. ભાઈ આવે ઢબલા પોળો ખાવા હા કે? આ કે ગલત એક વાર ભાઈ આવે છો. વિચાર કરશો તોય નો બે. દાદા બા તો જોય પાછા એને. રતન બાન લઈ લેવા તારે નહીં, નીસ આવશે તો હાલશે. દાદા લઈ લે તો જાવ જ છે પણ આ પહેરવું પડશે આ ગંદુ થઈ ગયું છે નવું પહેરવું પડશે રાહુલને કોની ગાડી કાઢલી? કાઢ નાખું ને? એ બહુ છોકરા હેરાન કરે. પછી ઓલી દર્શનથી રાહુલ ભાઈ ઉતરે. નવું ભાઈ. લે. હા. બહુ મસ્ત લાગે છે. એમ નો કરાય નહીં. લઈ જાઓ લઈ જાઓ હાલવા છે, સાલી. હું સાંભળી. અરે કાંઈ હવે હું તો નહીં. મઠો બનાવો છે ને, બેન બેન. ખાઈ લીધું. મોટો મોટો પેક જેવો ડીસી કે ભાઈ કરો લે. હા એટલું કરો ચાર enough છે. હાલો, અમારે હવાણ ચાલુ છે. બાની કે. 9 વાગ્યા છે. મારે બાને જ ખાવું છે. હાલો હા, એ મેં ના જતા બતા કાઈ નથી હો.
હવે વિદાય લઈએ હવે. નહીં 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 ના ના હવે વિદાય લેવી પડે અમારે જે અઢી કલાકનો રસ્તો અને એ હુતા હુતા અમારે 12 વાગે સવારે જવાનું 6 વાગે એટલે વિદાય તમે તમારું કન્ટિન્યુ રાખો 11-12 વાગ્યા સુધી બ્લોગ કરી સવારે તમે 7 વાગે નીકળો. ના 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 બેહો બેહો ઘડી. તોય બેઠા કેટલો મારે એવું પ્લાન તમે કીધું વહેલા નીકળી જાય મેં કીધું છે ને ખાવું નથી મેં કીધું છે ને નીકળી જાય 5 મિનિટ બેસી ઓકે 9 એક્ઝેક્ટ 9 વાગે ને અને તોય અહીંયા પોકે તો ઘરે પોકતા 12 વાગશે પછી હું શું ક્યારે મારે આખું કાલે હુએ લાંબી જા ભાઈ એક દી નો હુએ હાલે. મારે લાંબી શિફ્ટ છે કાલે આખું મારે ડોર ટુ ડોર 11 કલાકની શિફ્ટ છે વિચાર હવે હું કાલે ઘરે આરામ પોગીશું. આવો તમે કામ કરો ઘરે મારે એટલે હાથ મોડો પછી રવિવારે બને. બ્રિસ્ટોલ મારે ભાઈ જોશ બટલરના ગામમાં કેદું નું આવું છે. જોશ બટલરના ગામમાં કેદું નું આવું છે. એને કપડે ને જોશ બટન કોણ છે હાલો મહેમાન બધા રહેશે. અરે સસ્પેન્શન બ્રિજ માં લઈને બ્રિજ ઉપર લઈને આવો ને જ્યાં હારો છે ઈ. અમે હમણાં કાલ જાવું ન્યાય જોવાના છે સસ્પેન્શન બ્રિજ. ના ના જો યુકે નો પેલા નંબર છે આ હું તો એવું ના હાટું થી બહાર નહીં જાતી એમ. ચાલો બાય એવું ના એવું ના ટાટા તો કરી દે. ના એના અમારા અમે અહીંયા રોકાવી અહીંયા નથી મારે જોબ નહોતી નગર તારે તમારે કાલ જાવું છે ને ગોઠવ છે આમાં પાછું પાકું અહીંયા ગોઠવ એવું છે. ના ટાટા કરી દે. કેમરે જાવો ને તે આવી આવો. ના ના હું જોઉં છું ઈ રજા ની પ્રમાણે સેટિંગ કરું થોડું કામ નીરે કે એક દિવસ છે ને હું વહેલા પણ નો મેળા કારણ કે અમે પ્રી નવરાત્રી છે ઈ લોકોને એક દિવસ પ્રી નવરાત્રી છે ને એક દિવસ પછી નવરાત્રી છે કંઈક એવું જ છે હજી રજા જેટલું થાવ જો ચાલો થેન્ક યુ સો મચ. ચાલો આમ જો રસોડામાંથી મળ્યું છે વાસણ ભરાવા હો. હવે મીઠું ને ઘી ને એવું બધું લેવું છે. ઘી મીઠું ને એવું ભરાઈ ગયું મસાલામાં. આખું મસાલું. બચાવી લીધું આપો બસ એટલે બધું એટલે થઈ જાય ને પછી એટલું લીધું સળી તું જોઈ લે. ભાખરી કરવાની છે ને. હવે એટલા ડબલમ થઈ જાય ને 3 દી અત્યારે વાંધો નહીં. આરામથી થઈ જાય. 11 જણા છો ને કયો છો કેમ કે શાકમાં ચટણી જોવે કે સેવ ટમેટાનું શાક બે ડબ્બી ભરી છે. અને કાજુ કરીને શાક બે ડબ્બી ભરી છે. બે નથી જો તો ઈ શું છે? એ મસાલો છે કઈક એનો જીરું છે. મીઠાની બે એટલો તો ખાલી કાજુ કરીમાં જોઈ જાય એટલે હું તો કહું. તારે તો હું આ ડબ્બી ભરી. હાલો કાજુ ઘરેની તૈયારી થવા મળી છો આજથી જ. અહીંયા બધું તૈયાર છે થોડું થોડું. એવું થાય છે હે? એવું થાય છે નિસ્તારે એમને પછી ઓલું ફાલ્કનમાં શું હતું ને બહાર પુદીનો યાદ આવી ગયો. અને પુદીનો કેતો હતો પપ્પા કેતા હતા પુદાનો નીશભાઈ આમ થોડું હોય નીશભાઈ આમ હેલ્પિંગ કરે છે ભાઈ. હેલ્પિંગ હેન્ડ બને છે અમારે નીલ. એ ભાઈ થોડી હોય હજી મૂકવાનું હોય બેટા પણ શું કે હમણાં તને બહાર બીજું કઈ જો 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 આ વસ્તુ બસ આમાં ચાલો જો છે ને પેકિંગ થઈ ગયું છે આમ જોવો તમે 2 ઠેલા અમારા તમે જોઈ શકો છો અને બાકીના છે ને ગાડી ભરી દીધા છે. હાલો આપણે બતાવું તમને લોટ કાઢતો તો લોટ ભરવાનો છે. બધું પેકિંગ કરી દીધું છે. આવું મસ્ત મજાનું ચલો આમાં જો કાંઈ દેખાતું જ છે નહીં પણ આ એક બોક્સ પીડ્યું છે અહીંયા ઠેલા પડ્યા છે
મસ્તીના. અને એ કાંઈ કંઈક કોથળી આગળ છે પણ નહીં દેખાય કાંઈ. સોરી, હું નહીં દેખાવતું ને અત્યારે તો. આ સ્વેટર પહેરી લેજો બા. મને તો ભૂલાઈ ગયું. ઠંડી બધી હોય. સારું તો. એ હાંજે વળી જા કદાચ. હાંજે હાંજે. યો. હાલો વિડિયો દેખ્યો અક્ષર આવે છે. નહીં નહીં. ચાલો હું તમને વાત ઓય તને કામ બા તમારું ચાલો 10:30 થઈ ગયા છે અને હજી અમારે તૈયારી પતી નથી. નીચેથી બધી તૈયારી પતી ગઈ છે. અહીંયા જોવો, હજી અમારી સુટકેસ એક રેડી થઈ છે અને આ જો અત્યારે કપડાં ટ્રાય કરે છે. એને જોબ હતી હમણાં. છેલ્લા 3 દિવસ હતી ને છેલ્લા 3 દિવસ જોબ હતી એટલે એને કાંઈ બીજી તૈયારી થઈ નથી. અત્યારે થોડી ઘણી જે કરે છે એ કરશે, બાકી બધી ચાલશે. તો જો આજે છે ને 5 વાગે છૂટી ગયો કેમ કે મહેમાન આવતા હતા. 3 કલાકની રજા લઈ લીધી અને મહેમાન આવ્યા. રાધિકાએ પણ 1 કલાક વહેલી રજા લઈ લીધી. એની ફ્રેન્ડ છે, એની સ્કૂલની ફ્રેન્ડ છે. સ્કૂલની રાધી, કોલેજની સ્કૂલની ફ્રેન્ડ છે, સુરતથી જ એ લોકો ફ્રેન્ડ છે અને અહીંયા એ બ્રિસ્ટોલમાં રહી છે. અહીંથી 2.5 કલાક થાય. એ લોકો આજે અમારી ઘરે આવ્યા. જમીન પછી 9 વાગ્યા આસપાસ એ લોકો ઘરે ગયા. એ પછી અમારી મેં તૈયારી અમે ચાલુ કરી. તો બાકી બધી તો ઠીક, પણ કાલથી મજા આવવાની છે એટલે બ્લોગમાં અમારી હારે જોડાયેલા રહેજો. અમે પણ મજા કરશું અને તમને પણ મજા કરાવશું. મજા આવે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો આજનો અમારો ટૂંકો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.